સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણે ગઈકાલે પણ ઉપલા સ્તરેથી જે રીતે પ્રોફિટ બુકિંગ આવ્યું અને પછી ન્યૂનતમ સ્તરથી જે ખરીદારીમાં જે કોન્ફિડન્સ આવ્યું છે ને એ ક્યાંક ને ક્યાંક મિસિંગ હતો અને એના જ કારણે તમે જુઓ તો કાલે પણ આપણે જે ક્લોઝિંગ જે છે ને ઓલમોસ્ટ લોની નજીક થયું હતું. હવે ગઈકાલે ક્લોઝિંગ લોની નજીક થઈ હતું. આજે ગિફ્ટ નિફ્ટી તમે જો ઘટાડા સાથેનું ઓપનિંગના છે સમાચાર. તો પહેલાં એક વખત નિફ્ટી બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ છે ને એ આપણે પહેલાં સમજીએ, જેથી જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એકચ્યુઅલી જે ગઈકાલે શા માટે કોન્ફિડન્સનો અભાવ હતો અને આજે ગિફ્ટ નિફ્ટી દ્વારા જે ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે તો એને હવે કઈ રીતે આપણે માર્કેટને પ્રેડિક્ટ કરવું જોઈએ, કઈ રીતે આપણે જોવું જોઈએ. ડેલી ચાર્ટ પહેલાં નિફ્ટીનો લઈને આવો સ્ક્રીન ઉપર. તેમાં તમે નજર કરો તો જે રીતે ગઈકાલે કોમન લેવલ શું હતું છેલ્લા 2 દિવસથી, અને એ જે લેવલ હતું તમારા માટે હતું 24,350, રાઈટ. 24,350 થી 24,300 આ એક લેવલ છે. 24,350 છેલ્લા 2 દિવસથી તમે પ્રોટેક્ટ કર્યું. 24,300 કે જ્યાં સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ હતા. આ લેવલ તમે છેલ્લા 2 દિવસમાં એક વસ્તુ કોમન શું હતું કે તમે ચાલુ માર્કેટમાં તો નહોતા તોડી શકતા હતા, રાઈટ. એટલા માટે હવે આજે જ્યારે ગેપ ડાઉન થઈ રહ્યું છે અને તૂટી રહ્યું છે એટલે એ ટાઈમે કોન્ફિડન્સ શું થશે, ડલ થશે. ચાલુ માર્કેટમાં ત્યાં ફૂલ કોન્ફિડન્સ હતો પુટ રાઇટર્સનો કે જેઓ હલી નતા રહ્યા, એના કારણે માર્કેટ થોડું સ્ટેબલ સંભળાઈ જતું હતું, કારણ કે સિચ્યુએશન ઇન કાબૂમાં હતી. પરંતુ હવે 24,300 તમારું તૂટી રહ્યું છે. હવે અહીંયા 2 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના દિવસે. બંને જે લેવલ છે ને બંને છે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એક આવશે તમારી 50 ડેમાં અને બીજી આવશે 10 ડેમાં. 50 ડેમાં તમારી કેટલી છે 24,200ની નજીક, તો તમારી 24,220 આ એક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણે પકડીશું. અને બીજી જે પકડીશું એ તમારી આવશે 24,114. આજે હવે જે રીતે ક્લોઝિંગ કેટલું છે આપણું 24,378. ગિફ્ટ નિફ્ટી પ્રમાણે આપણે ચલો માની લઈએ કે 220-230 પોઈન્ટ આપણે નેગેટિવ ઓપનિંગ થઈએ છે, તો આપણું જે ઓપનિંગ જે થશે ને એ તમે જોશો ને તો આપણને ક્યાંક ને ક્યાંક જો આપણે 24,150ની આજુબાજુ થશે, રાઈટ. 24,150ની આજુબાજુ જો આપણે આજે ઓપનિંગ થઈએ છીએ તો એવા ટાઈમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 24,114 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. અહીંયા એટલીસ્ટ માર્કેટે સપોર્ટ લેવું જોઈએ. આજે ઘટાડા સાથે ઓપનિંગ થઈ છે. અગર 24,114 આજે તમારું બ્રેક થાય છે અને એનાથી પણ બીજા માની લો કે એટલીસ્ટ 15-20 મિનિટ અડધો કલાક તમે એની નીચે રહો છો તો ચાન્સીસ રહેશે કે એક વખત 24,000 પણ આવશે. પરંતુ જે રીતે તમે આજે આટલા ભારે ઘટાડા સાથે ઓપનિંગ થઈ રહ્યા છો, ગઈકાલે ઓલરેડી આઈટી સેક્ટર ખાસું પીટાયેલું છે અને અમુક સેક્ટર શું કહેવાય આઈટીમાં તમે સ્ટોક્સ જો ટેક મહિન્દ્રા ઓએફએસ અમુક તમે જોશો ને તો જેના પરિણામ સારા આવ્યા છે, તો ચાન્સીસ છે કે આજે એક વખત ગેપડાઉન ઓપનિંગ બાદ એક ન્યૂનતમ સ્તરથી થોડીક ખરીદારી પણ આઈટી સ્ટોકમાં આવી જોઈએ. મને કે તો લોંગ ટર્મ પર, પરંતુ ટેમ્પરરી એક વખત થોડુંક બાઉન્સ બેક આવવું જોઈએ ઘટાડા સાથે ઓપનિંગ બાદ. તો એવા ટાઈમે જો એ રીતનું થાય છે તો 24,114 આ લેવલ છે કે જ્યાં માર્કેટ સપોર્ટ લઈ શકે છે. અને ત્યારે જો સપોર્ટ લે છે તો શું તેજી કરવી, તો આન્સર છે ના. 24,114 ઉપર જો અહીંયાથી યુ ટર્ન લે છે 10 ડેમાંથી, તો એવા ટાઈમે 50 ડેમાં જે તમારો આવે છે 24,220 એને ક્રોસ ઓવર કરવું જરૂરી છે. 24,114થી અગર બાઉન્સ બેક બી આવે છે તો 50 ડેમાં છે કે જે એક રેઝિસ્ટન્સ નડશે, તો એની ઉપર કમબેક કરવું ને એની ઉપર અડધો કલાક ટકવું તો પછી થોડો કોન્ફિડન્સ આવશે અને એ પછી ફરીથી આપણને જે આ રેન્જ છે 24,350થી 24,300, 24,350, 24,400 એ રેન્જ તરફ લઈ જશે. સો ક્લિયર. આજે ઓપનિંગ થાય છે તો ઓપનિંગ બાદ આપણે હવે રેઝિસ્ટન્સ ઓબ્વિયસલી 24,500, 24,600 હતો એની આપણે વાત નહીં કરતા. અત્યારે જે નીચે સપોર્ટની પહેલાં વાત કરીશું અને સપોર્ટમાં જેમ વાત કરી 10 ડેમાં 24,114 અહીંયા વોચ કરીશું. અગર યુટર્ન લે છે તો પહેલાં આપણે 24,220 આ લેવલની વેઇટ કરીશું કે ત્યાં યુટર્નમાં માર્કેટ ત્યાં જાય છે કે નહીં, જાય છે તો ટકે છે કે નહીં, તો પછી ફરીથી એક શોર્ટ કવરિંગ આપણને પોસિબલ જોવા મળી શકે છે. ક્લિયર. આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. હવે આવો વાત કરીએ 15 મિનિટ. ગઈકાલે તમે જો તો થોડું કોન્ફિડન્સ ડલ થયો. 3 દિવસથી શું હતું, 17 તારીખે તમે જો, 20 તારીખે જો અને 21 તારીખે કોમન શું હતું કે તમે જોશો ને તો આપણને અહીંયા એક ખાસ કરીને ખરીદારી તમે જો બાયોન ડિપ્સ હતું. અહીંયા બાયોન ડિપ્સ થયું પછી તમારું ફ્લેટ કારોબાર ક્લોઝ થયું અને અહીંયા ફરી તમને બાયોન ડિપ્સને હાઈ પર ક્લોઝ થયો હતો. પરંતુ અહીંયા કંઈક રિવર્સ થયું. તમે ગેપડાઉન ઓપનિંગ થયા, ઓપનિંગ બાદ ઘટાડો આવ્યો, પછી તમે થોડા સ્ટેબલ થયા અને જ્યારે પણ તમે જો બહુ ભારે ગેપડાઉન થાય કે તો ગેપ ઓપનિંગ ને પછી સ્ટેબલ થયા પછી કઈ દિશા પકડે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ગઈકાલે તમે જો તમે કન્સોલિડેટ કર્યું આખો દિવસ 3-4 કલાક 50 પોઈન્ટની મુવમેન્ટ માર્યા અને પછી તમે અહીંયાથી ઘટાડો આવ્યો અને તમે નેગેટિવ મીન્સ કે લો બાજુ તમે ક્લોઝિંગ આપ્યું અને ત્યાં તમે થોડુંક વીક સ્ટ્રક્ચર થયું હતું, એટલે કે ક્લોઝિંગ સારું નહોતું. અને હવે તમે જ્યારે ગેપડાઉન ઓપનિંગ થઈ રહ્યા છો તો આ લેવલની આજુબાજુ તમે આવશો અને જે લેવલ તમારું આવે છે 24,100થી 24,150ની આજુબાજુ છે. એ જ આપણે શરૂઆતમાં વાત કરી. ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપનિંગના સંકેત પણ ત્યાં છે, 10 ડેમાં પણ ત્યાં છે. સો જોઈએ કે હવે અહીંયા તો આપણને 16 તારીખે જ્યાંથી કમબેક આવ્યું છે તો એ આજે શું ત્યાંથી સપોર્ટ લે છે કે નહીં 24,100, 24,115ની નજીકથી, એ ઇન્ટરેસ્ટિંગ રહેશે. હવે એક વખત ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ કે ગઈકાલે જ્યારે ડીઆઈ અને એફઆઈ બંને વેચિંગ ગયા છે, ગઈકાલનું ક્લોઝિંગ આપણું લો ઉપર જોવા મળ્યું છે, તે બધા વચ્ચે ઓપન ઇન્ટરેસ્ટ શું કર્યું છે 24,300 કે જેની ઉપર આપણે ગઈકાલે ક્લોઝ તો થયા, પરંતુ પુટ રાઇટર્સ નો ડાઉટ ચાલો કોલ રાઇટર્સ કરતા આવ્યા, પરંતુ સંખ્યા તમે જો 1 કરોડ તમે જો કોલ રાઇટર્સ છે.
ગઈકાલે અગર માની લો 24,300 ઉપર આપણે ક્લોઝ થયા હોત અને કોલેટસનો કોન્ફિડન્સ ગયો હોત, તેમણે પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી તો કંઈક પરિસ્થિતિ અલગ હોત, પરંતુ એ પોતાની પોઝિશન એમણે સ્ક્વેર અપ કરવાની જગ્યાએ એડ કરી છે અને આંકડો 1 કરોડનો 1 કરોડ પકડી રાખ્યો છે. મીન્સ કે અહીંયા કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો નહીં, કોલ રાઇટર્સનો જીત્યા છે. અને એ જ કારણે તમે જો હવે 24,200 કે જે તમારું ઇક્વાલિટી છે, કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે. તમે જો 81 લાખ અને અહીંયા 76 લાખ. એટલા માટે જ મેં કીધું ને કે આજે ઓપનિંગ થાય છે તો 10 ડેમાં આગળ પહેલાં સપોર્ટનું વિચારીશું. અહીંયા સપોર્ટ મળે છે કે નહીં. જો સપોર્ટ મળી જાય છે તો 24,220 કે જેની નજીક છે તમારું 50 ડેમાં, એની ઉપર ટકવું જરૂરી છે, કારણ કે ત્યાં ફાઇટ થશે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંનેની. એટલે માટે હવે જોઈએ. બાકી 24,300 તમારો એક રેઝિસ્ટન્સ થઈ છે આજના દિવસ માટે. અત્યાર સુધી આપણે સપોર્ટ તરીકે જોતા હતા, પરંતુ જ્યારે સપોર્ટ તમારો આટલા દિવસથી જ્યારે એક મહત્વ ઇમ્પોર્ટન્ટ આપતો હોય, જ્યારે બ્રેકડાઉન થાય છે તે સપોર્ટ તમારો રેઝિસ્ટન્સમાં ફેરવાઈ જાય છે. તો જોઈએ આજે ઓપનિંગ બાદ 10 ડેમાં ઉપર વોચ કરીશું સપોર્ટ માટે અને નવી તેજી માટે 24,220 50 ડેમાં એની ઉપર ટકવું જરૂરી છે. આવો હવે વાત કરીએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી તમે જો તો જે રીતે અહીંયા પણ સેટઅપ આપણને જોવા મળ્યું છે, ડેઇલી ચાર્ટમાં અહીંયા એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ બની છે અને એ શું બન્યું છે? ઇનસાઇડ બાર. ઇનસાઇડ બારની જે રેન્જ તમે જોશો તો ઉપરની તરફ 57,500 છે અને નીચેની તરફ આપણે જોઈશું તો એ રેન્જ આવે છે 56,700. 800 પોઈન્ટની રેન્જ છે. સો આજે ઓપનિંગ બાદ 56,700 આ લેવલ આપણે પકડી લઈશું. આજે મેન્શન મેં કરેલું છે, કારણ કે તમે જે 100 ડેમાં જે તમારું જે ખાસ કરીને આવે છે એ છે 57,000. તમે 57,000 ઓલરેડી આજે બ્રેકડાઉન કરી જશો. 2 દિવસ અહીંયા તમે 57,000ના લેવલને રિસ્પેક્ટ આપો છો. ગઈકાલે તમે જો 57,002 લો બનાવ્યો ત્યાંથી રિકવરી આવી. હવે આજે ગેપડાઉન તમે ઉપર સેમ નિફ્ટીમાં 24,350 નથી તૂટતું, અહીંયા 57,000 નથી તૂટતું, પરંતુ બંનેમાં આજે ગેપડાઉન ઓપનિંગ સાથે આપણે તોડીશું. તો એ ચાન્સીસ છે કે જો કમબેક નહીં કરીએ તો એ રેઝિસ્ટન્સ બની જશે. 57,000 લેવલ 100 ડેમાં આજે તમે ફરી નીચે આવી જશો. હવે નીચે આવીએ છીએ તો એવા ટાઈમે પહેલાં તો 56,700 આ ઇનસાઇડ બાર જે બની છે એનો આ જે ગ્રીન કેન્ડલ જે છે એનો લો છે. એટલે 56,700નો લેવલ ફોકસ કરીશું કમબેક માટે. અગર જો કમબેક નથી થતું, નીચે રહે છે, તો પછી નેક્સ્ટ સપોર્ટ તમારો આવશે 50 ડેમાં અને એ તમારો લેવલ આવે છે 56,300. સો આજે સપોર્ટ તરીકે 2 લેવલ આપણે બેંક નિફ્ટીમાં વોચ કરીશું. એક છે 56,700 અને બીજું છે 56,300 કે જેને આપણે રિસ્પેક્ટ આપીશું અને 56,000 ઉપર છે તમારું 10 ડેમાં. ક્લિયર? તો અહીંયા જો અગર ઘટાડો આવે છે તો 2 લેવલ 56,700 અને 56,300 આ લેવલ ઉપર આપણે વોચ હોવું જોઈએ. બાકી નવી તેજી માટે જ્યાં સુધી 57,500 આપણે છેલ્લા 2 દિવસથી કહી રહ્યા છે 57,500ની ઉપર ના જઈએ, એની ઉપર ક્લોઝ ના આપીએ ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં. પરંતુ હા, 57,500ની ઉપર આપણે જે દિવસે ડેલી કેન્ડલમાં ક્લોઝ આપીશું અને બીજા દિવસે હાયર હાઈ બનીશું તો આપણને ઉપરની તરફ 58,300 આ લેવલ છે કે આપણને અહીંથી જોવા મળી શકે છે. સો 57,500 પર ડેલી કેન્ડલમાં ક્લોઝ જોઈએ છે. આવશે તો બીજા 800 પોઈન્ટ તેજી આપણને જોવા મળશે. વાત થઈ ગઈ બેંક નિફ્ટીની. હવે આવો 15 મિનિટ જોઈ લઈએ. તો 15 મિનિટમાં અહીંયા પણ તમે જો કંઈક એવું જ પરિસ્થિતિ હતી. પહેલાં તમે ઓપનિંગ થયા બાદ અહીંયા થોડુંક ખરીદારી આવી જે નિફ્ટીમાં નથી આવી. નિફ્ટીમાં કન્સોલિડેટ કર્યું, પરંતુ અહીંયા ખરીદારી આવી. કન્સોલિડેટ કરે અને અહીંયા ઘટાડા બાદ તમે અહીંયા લોની નજીક જ ક્લોઝ આપ્યું છે. સો અહીંયા પણ હવે ગેપડાઉન ઓપનિંગ થઈ રહ્યું છે તમારું. તો એવા ટાઈમે તમારું જે ઇમ્પોર્ટન્ટ લેવલ આવશે એ આવશે. જેવું કહી રહ્યું છે તમને 56,700 અહીંયા કમબેક થયું હતું અને અહીંયા તમે જો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે મેક્સિમમ ટાઈમ્સ આપણને એક હાઇલાઇટ થતો જોવા મળી રહ્યું છે. સો 56,700 એ તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ રહેશે. અને અહીંયા તમે જો આ નાનકડો ગેપ છે 21 તારીખે જ્યારે ગેપ અપ ઓપનિંગ થઈ હતું ત્યારે આ નાનકડો ગેપ છે, એટલે ચાન્સીસ છે કે આ ગેપ એક વખત પૂરો થઈ શકે. સો 56,700 56,600 આ લેવલ છે કે જે તમે વોચ કરજો. ત્યાં એક વખત આપણે સપોર્ટ તરીકે જરૂરથી અહીંયાથી એક્સપેક્ટેશન રાખવી જોઈએ. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. કારણ કે આજે ગુરુવારે સેન્સેક્સની એક્સપાયરી છે, પરંતુ હવે 2 દિવસ ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવાર અને સોમવાર પછી મંગળવાર આવશે તો અહીંયા પણ મંથલી એક્સપાયરી આવશે અને એ છે તમારા માટે 57,000 કે જે તમે આપણે વાત કરી હતા કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ હતી. ગઈકાલે તમે 57,000 ઉપર ક્લોઝ થવામાં સફળ પણ થયા. સેમ વે નિફ્ટીની જેમ અહીંયા પણ સ્ટોરી આવી છે. તો 24,300 પર તમે ક્લોઝ થયા, પરંતુ કોલ રાઇટર્સે બાજી જીતી. સેમ અહીંયા પણ એવું છે. 57,000 ઉપર તમે ક્લોઝ જરૂરથી થયા, પરંતુ પુટ રાઇટર્સે પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી, કોલ રાઇટર્સે એડ ઓન કરી અને આંકડો તમે જો ધીરે ધીરે હવે અહીંયા ટક્કર આપી રહ્યું છે. સો 57,000 બહુ ઇન્ટરેસ્ટિંગ લેવલ છે બેંક નિફ્ટી માટે અને અહીંયા 56,500 કે જ્યાં તમારા માટે આજે એક ચેલેન્જિંગ રહેશે. અહીંયા જો તમે જોશો તો સપોર્ટ પ્રમાણે પુટ રાઇટર્સ તમે જોશો તો અહીંયા તમને આવ્યા છે અને માટે કોન્ફિડન્સ હવે જો સપોર્ટની અપેક્ષા રાખવી હોય તો 56,500 ઉપર આપણે રાખીશું. 56,600 જે આપણે 600-700 કીધું એ છે ઇનસાઇડ બારનું બ્રેકડાઉનનું લેવલ, એટલે 56,700 થી 56,500 આ લેવલ છે બેંક નિફ્ટી માટે. અગર જો યુ ટર્ન લેવો હોય તો આ લેવલથી લેવું પડશે. અગર જો એની નીચે આપણે સપોઝ કે ત્યાંથી યુ ટર્ન નથી લેતા તો પછી ચાન્સીસ રહેશે કે થોડુંક બ્રેકડાઉન જોવા મળી શકે છે. સો ક્લિયર? નિફ્ટી માટે આપણે જેમ વાત કરી એ પ્રમાણે
24,114 115 કે જે છે તમારું 10 ડેમાં ત્યાંથી એટલીસ્ટ રિસ્પેક્ટ આવવું જોઈએ, યુ ટર્ન આવવું જોઈએ. અગર જો આવે છે તો 24,220 જે 50 ડેમાં છે એની ઉપર ટકવું જરૂરી છે. ટકીશું તો પછી યુ ટર્ન અગર શોર્ટ કવરિંગ જોવા મળશે. અધરવાઇઝ 24,115 એ નથી જો ટકતો તો એક વખત 24,000 લેવલ પણ પોસિબલ છે. સેમ વે બેંક નિફ્ટીમાં પણ 57,000 આજે તમે બ્રેક કરી રહ્યા છો તો નીચેની તરફ 56,500 થી 56,700 આ લેવલ છે જેને સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું. યસ, ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આભાર યોમિક.